જે ઘરમાં દીકરીઓના રાજ હાલતા હોય ને વાલા, એ ઘરમાં વહુ ક્યારેય પોતાનું ઘર બાંધી જ ન શકે. દીકરી ભલે સાસરે હોય છતાં એનું પિયરિયામાં રાજ હાલતું જ હોય. ટોટલી ખબર એને બધી હોય, એના પિયરમાં શું થયું શું ન થયું, લેતી દેતી જ એના હાથમાં હોય. અને વહુને તો બિચારીને કંઈ ખબર જ ન હોય. ઘણા બધા આવા ઘર છે. અને છતાંય સાસુમાં એવું કે મારો દીકરો તો ઘણું બધું કમાય છે, પણ વહુ પણ જાણે ક્યાં નાખી દે. રોટલા ખવાય, પૈસા ન ખવાય વાલાવ. એટલે નણંદબાને સમજી જવાય. અને હું તો કહું છું, જે સાસુમાને ખોટું બોલવાની આદત છે ને, એ ખોટાને સાચું કેવી રીતે કરવું ને, વહુ ઉપર ડિપેન્ડ કરે છે. તમે સાચા છો ને એવું કોઈ દિવસ સાબિત જ નહીં થાય, પણ તમારા સાસુ એમ કે મારી વહુ બહુ માથા ભારે છે, એની સેકન્ડે વહુને માથા ભારે થઈ જવું પડે, તો જ સાસુ એવું ખોટું બોલવાનું બંધ કરશે. નકર ઘણી બધી દીકરીઓ એવી છે કે ખોટે ખોટી બદનામ થઈ જાય છે, અને મા બાપના આબરૂના લીધે ખોટું સહન કરે છે વાલા. સાચું કહેજો, કેટલા આવા બહેનો છે.